હવે અહીંયા સરખી રીતે મિક્સ થઈ જાય પછી તમે થોડી વારમાં જોશો તો ચટણીનો કલર એકદમ ડાર્ક થઈ ગયેલો તમને દેખાશે અને બધા જ મસાલા સરસ એવા ચડી ગયા હશે અને આ રીતે તેલ બધું ઉપર તમને તરતું હશે એવું દેખાશે। ત્યારે તમારે આ સ્ટેજ ઉપર તમારે એક વખત ચાખી લેવાનું મીઠું છે કે પછી તમને કેટલી તીખાશ જોઈએ છે એ પ્રમાણે તમે અહીંયા જો ઓછું લાગતું હોય તો એડ કરી શકો છો, પણ અહીંયા બધો જ મારું માપ પરફેક્ટ છે તો હું એડ નથી કરતી। અને તમે જોઈ શકો છો કે તેલ સરસ એવું છૂટું પડી ગયું છે અને બધા જ મસાલા ચટણીમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે। ત્યારે તમારે હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને રૂમ ટેમ્પરેચર ઉપર આને એકદમ આપણે ઠંડુ થવા દેવાનું છે। તો થોડી વારમાં તમે જોશો તો અહીંયા બધું જ આપણે એક વાસણમાં કાઢી લીધેલું છે અને અહીંયા જે શેઝવાન ચટણી છે એ સરસ એવી ઠંડી થઈ ગઈ છે અને તેલ બધું